પૈસાને જો તમે સાચવશો નહીં તો પૈસો તમને સાચવશે નહીં. હમણાં સરસ મજાના અંબાણી પરિવારને ત્યાં લગ્ન ગયા. ઈશાબેન અંબાણી એમના એકના એક દીકરી વિદેશની અંદર ભણતા હતા. મિત્રોની સાથે વાત થઈ તો મિત્રોની અંદર એવું બતાવ્યું કે ઓહો મારા પપ્પા તો અંબાણી છે, એની સાથે કોઈ ન આવે. હું એને એમ કહું ને કે પ્રાઇવેટ પ્લેન મોકલો તો મારા માટે પ્રાઇવેટ પ્લેન લઈને મોકલે. મુકેશભાઈ અંબાણીને ખબર પડી કે મારી દીકરીને એનામાં જે છે ને એનો પાવર નથી ને એની કરતાં એના બાપાની પાસે જે સંપત્તિ છે ને એનો પાવર છે. ત્યારે મુકેશભાઈ અંબાણી ઈશાબેનને ફોન કરીને કહે છે કે બેટા તમારી પાસે જે પણ પૈસા પડ્યા છે એમાંથી તમે તમારી જાતે ઇકોનોમિક ક્લાસ કરાવીને પાછા આવો. તમારા માટે પ્રાઇવેટ જેટની સુવિધા 1 વર્ષ માટે બેન કરવામાં આવી છે, કારણ કે તમને સમજાવવું જોઈએ કે બાપાની સંપત્તિ છે ને એનાથી તમારી ઓળખ ન બનવી જોઈએ, તમારી પોતાની સંપત્તિથી ઓળખ બનવી જોઈએ. એટલે તમારી પાસે તમને એમ થતું હોય કે બાપા પાસે ઘણાય છે ને આપણે બગાડા કરીએ. વેલ્યુ ઓફ મની. તમારે કેટલા એવા અહીંયા બાળકો કેટલા એવા બેઠા છે જેની પાસે ડબ્બા છે પૈસા ભેગા કરવાના? પાછળ બાળકો બેઠા છે કે નથી? આ મમ્મીઓ છે ને લઈ આવી દેજો. છેલ્લે એને પ્લાસ્ટિકના લઈ આવજો, માટીના લઈ આવજો, પતરાના લઈ આવજો, પણ લઈ આવજો. એને ખબર પડવી જોઈએ કે ભેગા કરાય. અને ભેગા કર્યા હોય ને એ કામ લાગે. વાપરી નાખ્યો હોય પાણીપુરી 20 રૂપિયાને ખાઈ ગયા હોય એ કામ ન લાગે. ઘણા ભાઈઓ એમ કે તમે મારું જ બોલો છો કે બહેનોને કંઈ બોલતા જ નથી. તમને એવું કે 50 રૂપિયાનું કિલો આવ્યું પણ કિલો 30 રૂપિયાનું જ આવ્યું હોય, 20 રૂપિયાની પાણીપુરી ખવાની હોય. સાચી વાત? સાચી વાત? હા પાડો ને, ભાવે છે ભાવે છે. એમાં હું ખોટું હું બોલવું હતું? હું કે કોક છું? હું અમરેલીની જ છું. અમારા સુરતની અંદર તો બહુ એવું જોવા મળે. પણ આ તમને કે હું જ્યારે પણ તમને એવું દેખાય કે રોડ ઉપર હું કંઈ પણ એક પણ વસ્તુ ખાઉં છું તો 1 કરોડ રૂપિયાનું ઇનામ તમારે ફોટો પાડીને મોકલવાનું 1 કરોડ આપીશ. કારણ કે હું એવું માનું છું કે રોડ ઉપર ખાવું ને એ મારી લાયકાત નથી. તમને ભાવતું હોય ઘરે બનાવીને ખાવ ને, ઘરે બનાવો તો તમને બીજાની કોકને ખાવા મળે. આ તો કે તમને ખાટું મીઠું લાગે કે ઘરે હું કઈ બધી કોઈનો વાક છે. પછી સાસુમાં એમ કે મને આ બધી બાયું બહુ પાણીપુરી બહુ ખાય, પણ એને કોઈક દી ચખાડો તો એને ખબર પડે એને ભાવે છે. એને કોઈ દી ચખાડો જ નથી એને શું ખબર પડે ભાવે છે. વી વેલ્યુ ઓફ મની. પૈસાની કિંમત કરતા શીખીએ. આપણા પપ્પા એવા હતા કે 1 રૂપિયાની અંદર 10 પૈસાની અંદર 20 પૈસાની અંદર ક્વોલિટીઓ ખાધી હતી. આપણે 40-40 રૂપિયા વાળી ખાઈ તો આપણે ધરાતા નથી. આ વેલ્યુ ઓફ મનીનો કન્સેપ્ટ શીખવે છે. તમે ક્વોલિટી 10 રૂપિયા વાળી ખાઈ શકો છો અને 40 રૂપિયા વાળી એ ખાઈ શકો છો, પણ 10 રૂપિયા ખાઈને 30 રૂપિયાની જો તમે બીજાને ખવડાવો ને તો એમ થાય કે તમે જીવ્યા. વી પછી ડબલ્યુ વોચ યોર ટાઈમ. સેમ એવી રીતે કે તમારો સમયનો બગાડ ક્યાં થાય છે. હાવ વાહિયા ઓટલા પંચાયત. મારે નથી કેવું, આ બાબતમાં બિલકુલ નથી કેવું. તમને એમ થતું હોય કે 2 મિનિટ 5 મિનિટ આપણે શાંતિથી કોઈકની સાથે બેસીએ છીએ, પણ એ બેઠા પછી ઓલાની હોવ આમ કરતી હતી, ઓલાને દીકરાનો તો આમ થઈ ગયું, આની હોવના છૂટાછેડા થઈ ગયા. આ સિવાય ઘણા વિષયો હોય કે જેની ઉપર વાત કરી શકીએ. એટલે વેસ્ટ ઓફ ટાઈમ, જ્યાં પણ તમારો સમયનો હાવ બગાડ જ થાય છે એ સમય આપણે આજથી જ બંધ કરીએ. આપણને એવું લાગતું હોય કે આપણો પરિવાર તો ઠીક રાતે 11 વાગે હોઈ જાય ને આપણે એ 2-4 મિત્રોની યારે ગપ્પા મારીને પછી ઘરે જઈએ, તો એ આપણામાં નથી. આપણામાં એમાં સુધારો આવવો જોઈએ કે વોચ યોર ટાઈમ. આપણને ખબર પડી જોઈએ કે 11 વાગ્યા આપણું ઘરનું ઠેકાણું ઘર જ હોવું જોઈએ. આપણું ઠેકાણું કોઈ ગલ્લો કે 2-5 મિત્રોનું ન હોવું જોઈએ. ઘણા જગ્યાએ અમુક તમે જાઓ ને, અમારા સુરતની અંદર આ વસ્તુ છે. બહેનોને રોજ બાંધવાનું થાય કે રોજ ટાઈમે ઘરે નથી આવતા. પછી શું કરતા હોય, વોચમેનની કેબિનની અંદર જઈને ખબર પડી હમણાં 7મ 8મ આવશે, હમણાં ભીમ 11 ગઈ. આપણે તો ક્યારેક જ આવતું હોય ને ભીમ 11 ને 7મ 8મ જ. એ લોકોને રોજ જે આવતું હોય એ સમય તમે બગાડો છે એની કરતા ઘરે જાઓ. કોકને અંદરથી એ જ થાય કે હા બરોબર છે, સમય 11 વાગે એટલે ઘર દેખાય છે. ઘણા બહેનોને આવી સવાલ હોય તમને ઘર છે કે નહીં? હા કે ના? હા મારે એટલે જ હાથ ન ઊંચો કરે ને ઘરે જઈને પાછા બોલે કે તને કોણે કીધું તું ત્યાં જાહેર કરવાનું? આ બેનો સરપંચ નથી બનતા ને એનું કારણ જ આ છે કે તમે જ બનવા નથી દેતા. તમે ખુદ જ સરપંચ છો એની સામે. તો બેનો બિચારાને ક્યાં થાય આપણે એમ થાય સરપંચ બનીએ. વેસ્ટ ઓફ ટાઈમ. એના પછી ડબલ્યુ પછી વાય એક્સ. ડબલ્યુ પછી એક્સ. એક્સ આપણને શીખવે છે કે દુનિયાની અંદર અમુક ફેક્ટરો એવા હોય કે એને આપણે એક બાજુ મૂકતા શીખીએ. આપણે એમ કહીએ ને કે તો એક્સ છે. એક્સ એટલે ભૂતકાળ, પાસ્ટ આપણો. અમુક વાતો એવી હોય કે જેને આપણે યાદ કરીએ ને, તમે સમજો ડૉક્ટર હોય ને એક અલગ અલગ દર્દીઓ હોય ને એને 2 ટીકડી અલગ અલગ આપે. એકને એવું કે આ ટીકડી છે ને તારે અંદર મૂકીને ગળી જવાની છે, અને એકને એવું કે આ ટીકડી છે ને તારે ચાવવાની છે, ચગળવાની. તને ઉધરસ આપણને થઈ હોય ને તો અમુક ટીકડી આપણે ચગળવાની આવે.
પછી એક એનો મિત્ર એને પૂછે, ડૉક્ટર સાહેબ તમે આ બેયને અલગ અલગ કેમ કીધું? એટલે ત્યારે ડૉક્ટર એવું કહે છે કે આ ટીકડી હતી ને કડવી હતી, અને કડવી હોય ને એને પી જવાની હોય. આપણને એટલી ખબર પડે છે કડવી ટીકડી પીવાય, પણ આપણા જીવનના અમુક કડવા પ્રસંગો આવ્યા છે, બન્યા છે કે જે આપણે નથી ઈચ્છતા એવા, તો એ આપણે એને પીધા નથી, આપણે એને વાગોળા જ કરીએ છીએ. અને મીઠી ટીકડી છે એને ચાવવાની છે. આપણા જીવનની અંદર મીઠા પ્રસંગો છે એને આપણે ભૂલી ગયા છીએ, અને જે કડવા પ્રસંગો છે એને આપણે ચાવ્યા કરીએ છીએ, યાદ રાખ્યા કરીએ છીએ, એટલે આપણે દુઃખી થઈએ છીએ. એટલે આપણે આપણું વર્તમાનમાં જીવાતું નથી. એનું કારણ એ છે કે આ તો કે 2 વર્ષ પહેલા મારા જેઠાણીએ તો આવું કહી દીધું હતું. અરે પણ 2 વર્ષ વીતી ગયા, એને જવા દે ને ભાઈ, ભૂલતા શીખ ને. અમુક વસ્તુ આપણાથી ભૂલાતી નથી. આ ABCD નો X એવું શીખવે છે કે ભૂતકાળને ભૂલતા શીખીએ. ભવ્ય ભૂતકાળ હોય ને તો જ યાદ રાખીએ, બાકી જે નબળો ભૂતકાળને તમને નથી ગમ્યો એવા દિવસો હોય એને ભૂલતા શીખીએ. X પછી વાય નો મતલબ યસ આઈ કેન. કીડી હોય, કીડી એ પોતાનાથી ડબલ વજન લઈને, એટલે સાકરનો કે ખાંડનો મોટો દાણો હોય લઈને ઉપર ચડી શકે ખરા? હા કે ના? દિવાલે ચડતી હોય? હું નહીં હવે, હા ક્યારેક જોજે. કીડી ખાંડનો દાણો, એટલે ખાંડનો દાણો એને કરતા ડબલ વજનનો હોય, છતાંય એનાથી વજનનો ડબલ ઊંચો લઈને 100 બાર गिरती है फिर चढ़ती है. हर बार उसकी कोशिश नाकाम नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. કાગડો હોય, કાગડો આપણે બુદ્ધિશાળી કાગડાની વાર્તા ભણ્યા છીએ. કાગડો હોય ને પાણીની તરસ લાગે, એ કાકરા ઘડાની અંદર નાખે અને પાણીને ઉપર લાવી શકે? હા કે ના? હવે ના નહીં પાડતો, લાવી શકે ને? હા. કરોળિયાનું ઝાડું તમે 1000 વખત વીખી નાખો, છતાં એ કોઈ પણ વ્યક્તિની મદદ લીધા વિના કરોળિયાનું ઝાડું બનાવી શકે? હા કે ના? હું ના બનાવે જ ને. તમે એનું ઝાડું બનાવવા જાઓ છો, એ તમારી મદદ લેવા આવે, હાલો ને ભાઈ 2 ઈંટ ચણાવવા લાગો ને તમે, નહીં ને? એ કોઈ પણ વ્યક્તિની મદદ લીધા વગર તમે એનું ગમે એટલું ઝાડું વીખી નાખો, છતાં એ બનાવશો. કાચબો હોય સસલાથી તેજ ભાગી શકે? હા કે ના? વાર્તા છે. હવે હું તને તારી મમ્મીએ કીધી નહીં હોય, એને શીખવાડો કાચબાની સસલાની વાર્તા. સાંભળો. હા, સસલું હુઈ ગયું ને? હા, તો કાચબો જીતો તો ને. ધીમી ગતિવાળો હોય ને એ રીતે ઝડપી ક્યારેક થઈ શકે. અને કાચીડો હોય એ ઉનાળામાં અલગ કલર, ચોમાસામાં અલગ કલર અને શિયાળામાં અલગ કલર, સમયની ઋતુ પ્રમાણે કલર બદલી શકે? હા કે ના? જો કીડી એનાથી ડબલ વજન લઈને ભાગી શકતી હોય, કાચીડો, કાચબો, કરોળિયો ને કાગડો, એની પાસે બધાની પાસે બુદ્ધિ છે ને ક્ષમતા છે, એની કરતા આપણી પાસે એની કરતા ડબલ છે, તો આપણે પણ ભાગી શકીએ. આપણે પણ આપણાથી ડબલ વજન હોય, ડબલ જવાબદારીઓનો ભાર હોય એ ઉઠાવી શકીએ. આપણે પણ જ્યારે મકાન બાંધવું હોય અને હજારો વ્યક્તિ, હજારો સંકટો આવીને, ભૂકંપ આવીને પડી જાય, છતાંય આપણે કોઈ પણની મદદ લીના વિના બદલી શકીએ. સાંજે થાક્યા પાક્યા ઘરે આવ્યા હોય અને રોટલી કે દાળ કે શાકમાં કંઈ પણ તકલીફ હોય અને ખાવાનું થયું હોય, તો આપણો કલર આપણે બદલાવીને જમી શકીએ. અને ક્યારેક તરસ લાગી હોય કે ક્યારેક તમારા માટે તમારે ભેગું કરવું હોય, તો બુદ્ધિ ચલાવીએ કે બહારના વાહિયાત કાકરા છે એને નાખીને આપણું પાણી આપણે ઉપર લાવી શકીએ. આ બધાય એવા જીવો છે કે જેની પાસે બુદ્ધિ નથી, છતાં એ કરી શકે છે. તો આવો આજથી આપણે પણ નક્કી કરીએ કે આપણી પાસે શરીર છે, આપણી પાસે બુદ્ધિ છે, આપણી પાસે સારા વિચારો છે, આપણી પાસે પરિવારનો અને સમાજનો સાથ છે. આપણાથી પણ થાય. યસ આઈ કેન. વાય પછી હવે પહેલી ABCD આપણને શું કહેતી હતી? Z એટલે ઝીબ્રા. અને આજની ABCD આપણને એવું કહે છે કે Z મતલબ 0 to હીરો. આજે હું માઇક બોલું છું, એની અંદર એક સેલ હશે અને સેલથી ચાલતા હશે. એ માઇક છે એ સેલથી ચાલતું હશે. 2 હોય. એ સેલની અંદર તમે નામ સાંભળ્યું છે કંપનીનું? પેનાસોનિક. સાંભળ્યું હોય તો આ પાડો ને. હા, ગરમી થાય છે, ભજીયાની સુગંધ આવે છે, મને થાય છે, મને સુગંધ આવે છે. હું બોલું છું તો તમારે સાંભળવાની ફરજ આવે. છેલ્લી 5 જ મિનિટ લઈશ, હું વધારે નહીં લઉં. પણ મજા આવી. છેલ્લે 1.5-2 કલાક ક્યાં વહી ગઈ ખબર ન પડી. મને ખુદને મજા આવી, કારણ કે તમારો હોંકારો મને મળતો રહે છે. વાય ધેટ મીન્સ 0 to હીરો. એ પેનાસોનિક કંપનીના માલિકનું નામ માત્સુશિકા કોનોસુકે. અઘરું છે, પાકું કરતા મને સમય લાગ્યો છે. માત્સુશિકા કોનોસુકે. આ માણસને આ લાઇટના સોકેટ બનાવે, લાઇટની અંદરની જે સર્કિટ હોય ને એ બનાવે. કોઈ કંપનીની અંદર જાય, એક વખત એટલી સરસ મજાની એને સર્કિટ બનાવી કે એનો જે માલિક હતો ને એના કરતાંય સરસ બનાવી. એટલે માલિકને એવું થયું કે આ માણસ જો એટલું સારું કામ કરશે ને તો મારી કંપની છે ને એને ટેક ઓવર કરી લેશે.
એટલે આને કાઢી મૂકવામાં આવે. એ માણસ સારો હતો, એ માણસની કોઈ પણ ભૂલ નહોતી, તેમ છતાંય તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. ગાંધીજીએ કોઈ ભૂલ નહોતી કરી, છતાં એને સાઉથ આફ્રિકાની ટ્રેનમાંથી ચાલુ ટ્રેને ધક્કો મારી દેવામાં આવ્યો હતો. ત્યારે નવો વિચાર આવ્યો કે એક વખત એને ધક્કો માર્યો છે ને એક વખત હું એને ધક્કો મારીશ. આ માત્સુશિકા કોનોસુકેને વિચાર આવ્યો કે આણે ભલે મને ધક્કો માર્યો, પણ મને તો ખબર છે ને કે મારો કોઈ વાંક નથી, મેં તો કોઈ સારું કામ કર્યું હતું ને એને મને ધક્કો મારી દીધો. કઈ વાંધો નહીં, મારી ઘરે બેઠા બેઠા હું લાઇટના સોકેટ બનાવીશ. એક કંપની હતા, તો કોઈ પણ તમે સિસ્કા એલઈડીનો એનો તમે લેમ્પ લેવા જાઓ તો 200, 400, 500 આવતો હશે. એ વ્યક્તિએ ઘરે બેઠા બનાવવાનું ચાલુ કર્યું. રાત્રે પોતે લાઇટ ચાલુ કરે અને બધાને વેચવા જાય. આવી રીતે એને વેચો અને આજે વિશ્વની ટોપ 10 કંપનીઓ પૈકી પેનાસોનિક કંપની આજે એનો માલિક તરીકે આપણે એને ઓળખીએ છીએ. એક વખત એવો સમય હતો જ્યારે એને કાઢી મૂકવામાં આવ્યો હતો. એ ઝીરો હતો, છતાં એમાંથી હીરો થઈ શક્યો. એનું કારણ એ હતું, મોદી સાહેબ એક વખત એના પપ્પા દામોદર દાસ ચા વેચવાનું કામ કરતા હતા. હું વડનગર ગઈ છું, આજે પણ એની કેબિન ત્યાં છે. એને પ્રતિક રૂપે રાખી છે કે આ એ સમય હતો. આજે પણ એની શાળાના શિક્ષકો ગર્વ લે છે કે એક આવો વ્યક્તિ છે. જોકે એની પાછળની ઘણી બધી કથાઓ પણ છે કે જ્યાં તમે જાઓ તમે ત્યાં તાના અને રીરી, અકબરનો સમય હતો અને અકબરના દીકરાઓને એવું થયું હતું કે તાના અને રીરી એટલું સરસ મજાનું મેઘમલ્હાર રાગ ગાય છે. તો એના એક તાનસેન કરીને હતા, દીપક રાગ ગાતા હતા અને આ ખબર પડી કે વિશ્વની કોઈ પણ દીકરીઓ કોઈ ગાતું નથી, આ મેઘમલ્હાર રાગ સરસ ગાય છે. એટલે અકબરના બંને દીકરાઓએ આ દીકરીઓને લઈ જવાનો પ્રયત્ન કર્યો અને બંને લઈને જતા હતા. એટલે બંને દીકરીઓ એને અંગૂઠીની અંદર, વીંટીની અંદર ઝેર હતું, એ ઝેર ચૂસી લીધું અને ત્યાં દીકરી મરી ગઈ. એટલે ત્યાંના નાગર બ્રાહ્મણો એવું નક્કી કર્યું કે જો આપણી દીકરીઓને આપણે અહીંયા ને આપણી સામે દેહાંત થતા જોયું હોય તો અકબરના બંને દીકરાને આપણે અહીંને જીવતા એને ચણી દઈએ, આપણે એને જવા ન દઈએ. અને ત્યારે એ તાના અને રીરીએ શ્રાપ આપ્યો હતો કે જેદી તેદી દિલ્હીનો, અકબર દિલ્હીનો બાદશાહ હતો ને, કે જેદી તેદી એ દિલ્હીની ગાદી ઉપર આવશે ને તો એ અમારા ગામનો આવશે અને એના ડાબા અને જમણા ખંભા ઉપર અમે દિવ્ય શક્તિઓ રૂપે એની સાથે રહીશું. અને આજે કદાચ આપણે જોઈએ છીએ કે દિલ્હીની ઉપર એ વ્યક્તિ સર્વોચ્ચ પોતાનું યોગદાન આપી શકે છે. અને આપણને ઘણી વખત એવું લાગે કે જ્યારે અયોધ્યાની પ્રતિષ્ઠા હતી ત્યારે એ વ્યક્તિ આટલા બધા દિવસ ભૂખ્યા કેમ રહી શકે? આટલું બધું કામ હોય છતાંય ચૈત્રી નવરાત્રી કેવી રીતે રહી શકે? કદાચ કોઈ જો દિવ્ય શક્તિઓ કામ કરતી હોય તો વડનગરનો ઇતિહાસ બોલે છે કે ડાબા ખભા ઉપર તાના અને જમણા ખભા ઉપર રીરી, આ બંને દીકરીઓ હતી એને કામ કરે છે. તમારે મારે કરવું હોય તો નથી કરી શકતા, એટલા માટે કે તમને મને કોઈ દિવ્ય શક્તિનો પરચો નથી. ઘણા એવા અસંખ્ય ઉદાહરણો દઈ શકાય કે જે ઝીરોમાંથી ઊભા થયા છે ને હીરો થયા છે. તમારા પરિવારની અંદર પણ હશે કે મા બાપ મજૂરી કરતા હોય પણ આજે સરસ મજાના બંગલાની અંદર એ જીવન જીવતા હોય, કારણ કે તમે સંતાન તરીકે કંઈક ઉકાળ્યું છે. હા કે ના? અહીંયા આપણે એ થી લઈને ઝેડ ABCD પૂરી કરી. હું એવું આશા રાખું છું કે તમને કંટાળો નથી આવ્યો, તમને બગાસા નથી આવ્યા, તમને ઊભું થવાનું મન નથી થયું અને તમે તમારા ઘરવાળાનું ન સાંભળતા હોય, તમે મારું સાંભળતા હતા. મને એવું લાગ્યું છે કે તમને આનંદ આવ્યો છે.